પાટણ સરસ્વતી તાલુકાના શિહોરી હાઈવે પર રાત્રિના દરમિયાન એસટી બસ અને ટર્બો ટ્રકના કાચ ફોડનાર 3 ઇસમો પૈકી 2 ઇસમોને પાટણ એલસીબીએ દબોચી લીધા। આ લોકો ભય ફેલાવવાની કોશિશ કરી રહ્યા હતા, જેઓને પાટણ એલસીબી પોલીસે પકડી લીધા છે, જેમાં એક આરોપી હજુ પણ ફરાર છે। પકડાયેલ આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ એક બાઇક અને 2 મોબાઈલ મળી કુલ કિંમત 30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને હજુ પણ એક આરોપી ફરાર છે। પકડાયેલા આરોપીઓમાંથી ધવલ જયંતિભાઈ પ્રજાપતિ, કિમુઆ ગામ પ્રજાપતિવાસ, તાલુકો સરસ્વતી જિલ્લો પાટણના અને આરોપી નંબર 2 રણજીતજી રમેશજી રહે અઘાર ગામ માર પાર્ટી શિહોરી 3 રસ્તા પાસે અમથાભા પેટ્રોલ પંપની સામે તાલુકો જિલ્લો પાટણનો સમાવેશ થાય છે। આ ગેમના ત્રીજા આરોપી ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે પાટણ શ્રમજીવી છાપરા તાલુકો જિલ્લો પાટણ, જેને હજુ પણ પકડવાનો બાકી છે। આ લોકોનો મુખ્ય હેતુ લોકોમાં ભય ફેલાવવાનો હતો। પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવેમ્બરના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે શિહોરી પાટણ હાઈવે આવેલો છે તેના મોટા નહેતા ગામ નજીક એક એસટી બસ કે જે શામળાજીથી દિયોદર જતી હતી, આ બસ ઉપર અજાણ્યા ઇસમોએ કોઈપણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ। આ જ રીતે તેમણે બીજી અન્ય 2 બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માનસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવરે છે એ ફરિયાદ હકીકત જાહેર કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અજાણ્યા ઇસમ વિરુદ્ધ કરવામાં આવેલો। આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા છે તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરતા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે રિસોર્સ છે એનાથી એનાલિસિસ કરતા આમાં એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ કે જેમાં આગળના ભાગે રાજા ધીરાજ લખેલું છે તે મોટા નાયતાથી
પાટણ ટાઉન સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતા આ મોટરસાઇકલની હાજરી મળી આવતા અને ખાનગી બાતમીદારથી આ જે અજાણ્યા ઈસમો છે તેની ઓળખ કરતા આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુઆ તથા ઠાકોર રણજીતજી રમેશજી રહે અગાનને ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરીત છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે શ્રમજીવી પાટણા છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે. આજે અટક કરેલા આરોપી છે એ તમામ લબરમુંચિયા છે, 22 થી 24 વર્ષના આરોપીઓ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે. શા માટે પથ્થરમારો કર્યો હતો આરોપી? હાલ જે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેની પૂછપરછમાં એવું ખુલવા પામેલ છે કે પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે અને રાત્રિના સમય દરમિયાન હાઈવે રોડ ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે તેમાં ભયનો માહોલ ઊભો કરવા માટે તેમને છૂટા પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરેલ છે.